જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ચા સાથે ખાવાની મજા પડે તેવા એકદમ ટેસ્ટી કોરો નાસ્તો ચટપટા મખાના બનાવીશું. મખાના શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને શરીરના હાડકાના દુખાવો દૂર કરે છે. મખાનામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. આ વઘારેલા મખાનાને તમે સવારે ચા સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો આપણા મખાના ચટપટા કઈ રીતે બનાવવા તે આપણે જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. તો અહીંયા મેં સૌથી પહેલાં આ રીતનું જે તૈયાર પેકેટ મખાનાનું આવે છે તે લઈ લીધું છે. તો આ રીતે પણ મખાના પેકેટમાં મળી જશે અને તમારે છૂટક જોઈએ તો પણ છૂટક મળી જશે. ચા સાથે ખાવાની મજા પડે તેવા એકદમ ટેસ્ટી કોરો નાસ્તો ચટપટા મખાના બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલા મખાના લઈ લીધા છે. મખાનાને તમે અત્યારે આ રીતે ખાવા હોય તો તમે આ મખાનાને થોડા શેકીને પણ ખાઈ શકો છો, પણ વધારે ચટપટા બનાવવા માટે આજે આપણે મખાનાને વઘારીશું. સૌથી પહેલાં ગેસ ઉપર એક આપણે જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દઈશું. તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને ધીમા ગેસ ઉપર આપણે ગરમ થવા દઈશું. ઘીની જગ્યાએ તમે તેલ અને બટરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીમાં બનાવશો તો તેનો ટેસ્ટ વધારે સારો લાગે છે. ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું જેથી મખાનાનો કલર સારો આવે. 1 ચમચી મરી પાવડર ઉમેરીશું. મરી પાવડરની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું. અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું. બધા જ મસાલાને ઘી સાથે સરખી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે ગેસની આંચને એકદમ ધીમી જ રાખવાની છે. જો તમે બાળકો માટે બનાવી રહ્યા હોય તો ઘરના રૂટીન મસાલા સાથે થોડોક મેગી મસાલો કે પેરી પેરી પાવડર મસાલાનો પણ ઉપયોગ કરીને બનાવી શકો છો. હવે આપણે 100 ગ્રામ મખાનાને ઉમેરીશું અને મખાના ઉપર વઘાર સરખી રીતે મિક્સ થાય તેમ આપણે મિક્સ કરી લઈશું. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની જેથી મખાના બળી ન જાય. આપણે મમરા વઘારતા હોઈએ ત્યારે તે પાતળા અને વજનમાં હલકા હોવાથી શેકવામાં ધ્યાન ન રાખે તો તે ઝડપથી બળી જાય છે, પરંતુ મખાના સાઈઝમાં મોટા હોવાથી તેને શેકવામાં 5 થી 6 મિનિટ જેટલો સમય લાગે છે. છ મિનિટ પછી મખાના સરસ ક્રિસ્પી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે ગેસને બંધ કરીને કઢાઈને નીચે ઉતારી લઈશું. તો તૈયાર થયેલા ચટપટા મખાનાને આપણે એક ડીશમાં સર્વ કરી દઈશું. મખાનામાં સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે અને તેનું સેવન કરવાથી શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. તો તૈયાર છે ચા સાથે ખાવાની મજા પડે તેવા એકદમ ટેસ્ટી ચટપટા મખાના. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.